આ બંને આરોપીઓ પર ખંડણી, બોગસ જીએસટી બિલિંગ, મકાન જમીન પડાવી લેવા અને ધમકીઓ આપીને પૈસા પડાવવા જેવા ગંભીર ગુનાઓનો આરોપ છે. તેઓ બોગસ બિલિંગ કરીને સરકારને પણ મોટું નુકસાન પહોંચાડતા હતા. નાના વેપારીઓ અને સામાન્ય લોકોને ટાર્ગેટ કરી તેઓ પહેલા તેમની સાથે મિત્રતા કરતા અને પછી વિવિધ બહાના હેઠળ પૈસાની માંગણી શરૂ કરતા હતા. પૈસા ન આપે તો તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની કે મારવાની ધમકી પણ આપતા હતા. આ જ કારણોસર લોકો તેમના ડરથી ફરિયાદ કરવા માટે આગળ આવતા ન હતા. પોલીસે આરોપીઓને પકડ્યા બાદ લોકોનો ડર ઓછો થતાં ફરિયાદોનો સિલસિલો શરૂ થયો હતો. સાહિલ ગુડ્ડી અને ઇમ્તિયાઝ સદામ વિરુદ્ધ ચોક બજાર, લાલગેટ, મૈદરપુરા અને વરાછા જેવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાઈ છે. એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને વચેટિયાઓ મારફતે લોકોના ઘર પણ ઠગાઈથી પડાવી લેતા હતા. ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ અમે લોકોને અપીલ કરી છે કે જો કોઈ પણ ભોગ બન્યા હોય તો ફરિયાદ કરવા સામે આવે. કાપડના વેપારી મોહમ્મદ રઝાક ફકીરાએ તેમના કડવા અનુભવ વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે પહેલા લોકોએ મારી સાથે મિત્રતા કરી અને પછી ધીરે ધીરે પૈસાની માંગણી શરૂ કરી. મને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. રમઝાનના છેલ્લા દિવસે અને ઈદના દિવસે પણ તેમણે મારી પાસેથી ખંડણી માંગી હતી. મોહમ્મદ રઝાકે જણાવ્યું કે તેમના જેવા અનેક લોકો આ લોકોથી હેરાન થયા છે, પરંતુ તેમના ભયથી કોઈ સામે આવી શકતું ન હતું. તેમણે ઉમેર્યું કે પોલીસની સક્રિયતાના કારણે હવે લોકોમાં હિંમત આવી છે.